એક પછી એક બધામાં એડ કરીશ. જોજો હું અત્યારે સોલ્ટમાં, હવે આ સોલ્ટ કેવો છે એ જોઈ લઈએ. બધું જોવા મળશે. હવે જોજો સોલ્ટમાં આપણે હમણાં કહ્યું ને એટલે નોર્મલ કરી નાખ્યું. આ બેન ગ્રીન, આ તમારું નોર્મલ વોટર. હવે હું તમને શું છે નહીં એની કોઈ જરૂર નથી. બેટા જોજો હમણાં તમારે ખાલી જોવાનું છે કે આ તો એની અંદર આપણે pH નાખીશું. pH પેપર. હવે pH પેપર એસિડ છે, તમને ખબર છે શું છે? એસિડ. એનો કલર શેની નજીક જવો જોઈએ? જોઈએ. ચાલો આ નેચરલ એસિડ છે. કેવો છે? નેચરલ એસિડ છે. એટલે જો ગ્રીન અને બેયનો શેડ હવે તમને ખબર પડી જશે. જો બેયને સાથે કમ્પેર કરો અને હજી યલો છે, ઓલું તો યલો જ છે. આ કેવો છે? નોર્મલ એસિડ છે, વીક એસિડ. થોડીક જ વારમાં રાખું છું, થોડીક વાર તમને સરસ મજાનું રેડ થોડું પિંક કલર આવશે. કેવું? જો હવે આ ગ્રીન આવવા લાગ્યું છે ને, હવે તમને ગ્રીન દેખાશે. એટલે થોડી વાર માટે રાખો એટલે રિએક્શન એનું આપે. તો હવે હું એક એસિડ લઈને હું હમણાં ઉત્પન્ન જ કરું છું. ચિંતા